શહેરમાં દિન પ્રતિદિન રિક્ષા ચાલકોનો આતંક વધી રહ્યો છે। વાત નટુભાઈ સર્કલ પાસેની છે। રિક્ષા ચાલક અને બાઇક સવાર વચ્ચે ઓવરટેક કરવાની બાબતમાં ઝઘડો થતા ઉશ્કેરાઈ જઈને રિક્ષા ચાલકે બાઇક સવારને ફટકો મારી દીધો। વડોદરા શહેરમાં આવેલ નટુભાઈ સર્કલ પાસે રિક્ષા ચાલકે બાઇક સવારને ફટકો મારી દેતા બાઇક સવાર ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। નટુભાઈ સર્કલ પાસે ઓટો રિક્ષા ચાલક અને બાઇક સવાર વચ્ચે નહીં જેવી બાબતે તકરાર થતાં રિક્ષા ચાલકે ઉશ્કેરાઈ જઈને બાઇક ચાલકને સીધો ફટકો મારી દીધો। રિક્ષા ચાલક અને બાઇક સવાર વચ્ચે ઓવરટેક કરવાની બાબતે ઝઘડો થયો હતો। લોકટોળાએ ઉશ્કેરાઈ જઈને રિક્ષાને ઊંધી પાડી દીધી હતી। વડોદરા શહેરમાં હવે કહી શકાય કે રિક્ષા ચાલકનો આતંક ફેલાઈ રહ્યો છે। ગઈકાલે પણ માંજલપુર વિસ્તારમાં રિક્ષામાં આવેલા શખ્સોએ સિક્યોરિટી મહિલા પર હુમલો કર્યો હતો। હવે જોવાનું એ રહ્યું કે આવા માથાભારે રિક્ષા ચાલકો પર પોલીસ શું કાર્યવાહી કરશે।